નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં વાત કરીશું આપણે આજરોજ ભારત દેશના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા વર્ષ 2024-25નું પૂર્ણ કદનું બજેટ રજૂ કરી દેવામાં આવ્યું. બજેટમાં રોજગાર અને તેને સંબંધિત જે અલગ અલગ વિભાગો છે તેને પ્રોત્સાહન આપવા માટે ઈપીએફઓના નોંધણી પર આધારિત જે પ્રથમ વખત નોકરી શોધનારાઓ માટે 1 મહિનાનો પગાર એટલે કે 15,000 રૂપિયાની રાહત આપવા માટેની જાહેરાત જે છે તે બજેટમાં કરવામાં આવી છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે મિત્રો, નવી નોકરીની શોધમાં પહેલીવાર નોકરી કરતા નોકરીદાતાઓ માટે કઈ રીતે આ 15,000 રૂપિયાની સહાય સરકાર ચૂકવશે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી આપ બનાવી રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, આવા ન્યૂઝ અને બજેટના લગતા ન્યૂઝ અને સરકારી કર્મચારી પેન્શન યોજનાના લગતા પત્રો તમને સરળતાથી મળી જાય. તો મિત્રો, રોજગાર અને સંબંધિત પ્રોત્સાહનો ઈપીએફઓમાં નોંધણી પર આધારિત હશે. પ્રથમ વખત નોકરી શોધનારાઓ માટે 1 મહિનાનો પગાર સહાય. યુનિયન બજેટ 2024-25 હેઠળ રોજગાર પ્રમોશન માટેની 3 નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. ફર્સ્ટ ટાઈમર સ્કીમ, મેન્યુફેક્ચરિંગમાં રોજગાર સર્જન યોજના અને એમ્પ્લોયરો માટે સહાયક યોજના. આ યોજનાઓ નવી નોકરીનું સર્જન કરવા, કામદારોને પ્રોત્સાહન આપવા અને નોકરીદાતાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે ધ્યાન કેન્દ્રિત કરશે. કેન્દ્રીય બજેટ 2024-25 હેઠળ પ્રધાનમંત્રી પેકેજમાં રોજગાર લિંક્ડ ઇન્સેન્ટિવ હેઠળ 3 નવી યોજનાઓ જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય રોજગાર નિર્માણને પ્રોત્સાહન આપવાનો અને કામદારો અને નોકરીદાતાઓને બંનેને લાભ આપવાનો છે. ચાલો આ યોજના પર એક નજર કરીએ. પ્રથમ ટાઈમર, આ યોજના હેઠળ પ્રથમ વખત કર્મચારી ભવિષ્ય નિધિ યોજના એટલે કે ઈપીએફઓ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનમાં નોંધણી કરાવનાર કર્મચારીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા મહત્તમ 15,000 રૂપિયા સુધી 3 હપ્તામાં 1 મહિનાનો પગાર આપવામાં આવશે, જેનો હેતુ નવા કર્મચારીઓને પ્રારંભિક નાણાકીય સહાય પૂરી પાડવાનો છે, જેથી તેઓ તેમના નવા રોજગારમાં સમયોજિત થઈ શકે. આપ સૌને જણાવી દઈએ કે હાલમાં મિત્રો આપણા દેશમાં પ્રાઇવેટ અને ગવર્મેન્ટ સેક્ટર તમામમાં મિત્રો જેમનો પગાર 15,000 રૂપિયાથી ઓછો છે તેમને મિત્રો પીએફ હેઠળ જે છે તે આવરી લેવામાં આવે છે. 15,000થી ઉપર વધારે ધરાવતા જે પગારદારી છે તેમને મિત્રો તેમની ઈચ્છાથી પીએફમાં રોકાણ કરી શકે છે. બાકી 15,000થી જેમની સેલેરી ઓછી હોય તેમને ફરજિયાત જે તે યુનિયન અથવા જે તે કંપની દ્વારા પગાર પીએફ કાપવો પડે છે. એટલે કે હવે જે પ્રથમવાર નોકરી જે લોકો લાગશે તેઓને મિત્રો આ 15,000 રૂપિયા સરકાર દ્વારા 3 હપ્તામાં જે છે તેના પગાર રૂપે ઈપીએફઓ ખાતામાં આપવામાં આવશે. મિત્રો, વાત કરીએ બીજું તો મેન્યુફેક્ચરિંગમાં જોબ સર્જન. આ યોજના ઉત્પાદન ક્ષેત્રે રોજગાર સર્જનને પ્રોત્સાહન કરવા માટે બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ ઈપીએફઓ દ્વારા યોગદાનના આધારે રોજગારના પ્રથમ 4 વર્ષમાં કર્મચારીઓ અને એમ્પ્લોયર બંનેને સીધા પ્રોત્સાહન આપવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વધુને વધુ કામદારોને રોજગારી આપવાનો અને આ ક્ષેત્રમાં વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે. એમ્પ્લોયરો માટે આધાર યોજના હેઠળ એમ્પ્લોયરને દરેક વધારાના કર્મચારી માટે દર મહિને મહત્તમ 3,000 રૂપિયા સુધીના તેમના ઈપીએફ યોગદાન માટે વળતર આપવામાં આવશે. આ વળતર 2 વર્ષ માટે કરવામાં આવશે. આ યોજનાનો હેતુ એમ્પ્લોયરોને વધુ કામદારો રાખવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, જેનાથી રોજગાર નિર્માણમાં વધારો થાય છે. આ યોજના દ્વારા સરકારનો ઉદ્દેશ્ય રોજગારની તકો વધારવા અને ભારતીય અર્થતંત્રમાં સ્થિરતા અને વૃદ્ધિ લાવવાનો છે. આ પહેલ ખાસ કરીને તેના એવા ઉદ્યોગો માટે છે જે ફાયદાકારક રહેશે, જે શ્રમ સઘન છે અને વધુ રોજગાર પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે. આમ સરકાર દ્વારા જે નવા યુવાનો છે, રોજગારી દ્વારા જે લોકો રોજગારી મેળવે છે તેમના માટે 3 મહત્વના ફેસલાઓ આ બજેટમાં કરવામાં આવ્યા છે. જય હિન્દ, અસ્તુ.